ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો, એટલે સાંસ્કૃતિક વિવિધતાઓ જણાવો, કઈ કઈ વિવિધતા છે જે બી અલગ અલગ વસ્તુ છે તે. તો આ સવાલ માર્ચ 18, 22, 23 જુલાઈ 22ના પૂછાયો હતો. તો અહીં દેખવા જઈએ તો કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સમન્વય અને સાતત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે. એક પ્રકારનું જોડાણ છે, બધા સરખી રીતે જોડાણ સરખી રીતે પણ રહી છે, મતલબ બહુ સરખી રીતે રહેતા હોય છે. હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, જૈન છે, બૌદ્ધ છે, પારસી છે. ભાષામાં પણ અલગ વિવિધતા જોવા મળતી હોય છે, બરાબર. અલગ અલગ આપણી 12 ભાષાઓ છે. કઈ કઈ 12 ભાષાઓ છે આપણને ખબર જ છે. અસમિયા, બંગાળી, ગુજરાતી છે, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાળી, મેથીલી, બોડો, સંથાલી અને ડોગરી. આ બધી ભાષાઓ છે, બરાબર. 22 ભાષા છે એવી રીતે. પછી એક્સ્ટ્રા એક ભાષા છે ઇંગ્લિશ, ઓકે. 22 + 1 એકમી કહેવાય. તો હવે વાત કરીએ તો હડપ્પીય સભ્યતાથી શરૂ કરીને, તો કહીએ આપણે કે હડપ્પીય સભ્યતાથી શરૂ કરીને વર્તમાન સમય સુધી, હડપ્પીય સભ્યતાથી શરૂ કરીને વર્તમાન સમય સુધી, હડપ્પીય સભ્યતા કે આજથી લગભગ 4,000-4,500 વર્ષ પહેલાં હતી, તેનાથી વર્તમાન સમય સુધી એટલે કે હાલ સુધી, અત્યારે 2026 સુધીને ભારતીય સમાજમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ અલગાવપણું જોવા મળે છે. દરેક યુગમાં ભારત સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધમધમતો રહ્યો છે, અલગ અલગ તહેવારને ઘણી બધી રીતે, બરાબર છે. તો આપણે વાત કરતા હતા કે વિવિધ તબક્કામાં સ્થાનાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીના કારણે ભારતમાં ભાતીગળ એટલે કે કંઈક અલગ પ્રકારની સંસ્કૃતિ, મિશ્રિત સંસ્કૃતિ, ભાતીગળ ભળી ગયા એકબીજામાં, મિશ્રિત સંસ્કૃતિ વિકાસ પામતી રહી છે અલગ અલગ રીતે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ એમ સમગ્ર ભારતના વિશાળ પ્રદેશના પ્રાદેશિકતાના આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. પ્રાદેશિકતાના આધારે ઉત્તરથી દક્ષિણ. ઉત્તરમાં હું વાત કરું તો કે હિમાલયસ છે, બરાબર છે, પર્વતવાળા વિસ્તાર છે, તો તે એરિયામાં ઠંડી પણ વધારે પડે છે, બરફ પડે છે, ઓકે. જેનો દક્ષિણમાં વાત કરું ત્યાં એવું છે નથી, ત્યાં એટલી બધી ઠંડી લાગતી નથી, મતલબ ગરમ પ્રદેશ છે. પશ્ચિમથી પૂર્વમાં વાત કરું, પશ્ચિમ ગુજરાત, ઓકે. ગુજરાતમાં બરાબર આબોહવા છે, ઠંડી, ગરમી, વરસાદ બધું આવતું જ હોય છે. જ્યારે હું પૂર્વમાં વાત કરું તો આસામ છે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે, જબરજસ્ત વરસાદ પડતો હોય છે. વાત કરું અરુણાચલ પ્રદેશના પહાડી એરિયામાં, તો ત્યાં બી જબરજસ્ત વખત ત્યાં વરસાદ પડતો હોય છે, ઓકે. તો વાત કરીએ દરેક પ્રદેશની સંસ્કૃતિ પોતાની આગવી ભાત, પ્રકાર, ડિઝાઇન, મતલબ કંઈ અલગ પ્રકારનું કંઈ ઊભું કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશની સંસ્કૃતિમાં ભાગીદાર થવા પ્રયત્ન કરે છે કે તે પોતાની મતલબ એકબીજા સાથે કનેક્ટ થાય, જોડાય, બરાબર છે. પરિણામે સાંસ્કૃતિક એકતા મજબૂત બને છે. તો આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે, આપણને પણ ખબર છે, હે ને. આપણે અહીં હોળી ધૂળેટી થતી હોય તો બહારના લોકો પણ હોળી ધૂળેટી મનાવવા અહીંયા આવે છે, કાં તો એમને ત્યાં મનાવે છે. ઠીક છે, ફટાકડા નહીં ફોડતા પણ ફટાકડા ફોડવા અહીં પણ આવે છે, ઓકે. ચાલો, સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક વૈવિધ્યના નીચે પ્રમાણે અનેક સ્વરૂપે જોઈ શકાય છે, જેમ કે ઉત્સવ મીન્સ અલગ અલગ પ્રકારના તહેવારો છે. સમગ્ર ભારતમાં દરેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે હું વાત કરું, દિવાળી છે, હોળી, નવરાત્રિ, દશેરા, ઈદ ઉલ ફિત્ર, રમજાન, ક્રિસમસ, પતેતી, ગુરુપર્વ, બરાબર છે, ગુરુપર્વ છે, વગેરે ધાર્મિક તહેવારો ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને અત્યારે એક તહેવાર આવવાનો છે, ગુરુ પૂર્ણિમા એવું કંઈક કહેવાય છે, બરાબર. તે ખાસ બધા લોકો જ ઉજવતા હોય છે, ઓકે. કેમ કે કોઈ ધર્મ સાથે એટલે ગુરુને કોઈ ધર્મ સાથે લેવા દેવાનો ના હોય, બરાબર છે. પછી હરકી રીતે વાત કરીએ તો કૃષિને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ, જેમ કે આપણે ઉત્તરાયણની આજુબાજુના એ બધા ઘણા તહેવારો મનાવતા હોય છે ને પંજાબીઓ, ઓકે. ઘણા બધા લોકો સરખી, પછી બેસાખી છે, મતલબ કે જ્યારે ઉત્તરાયણની આજુબાજુ ઘઉંની બધાની કાપણી થાય, કટિંગ થાય, તો એ લોકોના આખી ફેમિલી એકદમ સુખી થઈ જાય છે. કેમ કે ઘઉં કાપે એટલે પૈસા આવે સરસ મજાના, અને એમની જે પણ મહેનત હોય ને તે મહેનતનું ફળ છેલ્લે ત્યારે એમને મળતું હોય છે, એને કેટલાય 4-5-6 કેટલાય મહિનાઓ પછી એમનું ફળ મળતું હોય છે. તો એટલા માટે બહુ ખુશ થાય ને ત્યારે લોકો તહેવાર ઉજવતા હોય છે. પંજાબના લોકો ઉજવે છે, બીજા ઘણા બધા ઉજવે છે. અસમનો બિહુ છે, તમિલનાડુનો પોંગલ છે, પછી વાત કરીએ કેરળનો ઓણમ છે, ઉત્તર ભારતમાં ઉજવાતો બૈશાખી વગેરે ઉજવવામાં આવે છે. પછી મહાવીર જયંતિ અને બુદ્ધ પૂર્ણિમા પણ ઉત્સાહથી ઉજવાય છે, અને બીજા ઘણા તહેવારો છે, બરાબર. અહીંયા હજુ ઉત્તરાયણ લખી છે, ઉત્તરાયણ નથી લખી. ઉત્તરાયણ તો જબરજસ્ત ધામધૂમથી ઉજવાય છે. ભાષા વાત કરેલી જ આપણે કે ભારતમાં ભાષાઓ અને બોલીઓનું વૈવિધ્ય છે. બોલી અલગ છે ને ભાષા અલગ છે, ઓકે. જેમ કે આદિવાસી એક બોલી છે, આદિવાસી ભાષા નથી, ખબર છે ને. આદિવાસી બોલી છે, એ ભાષા નથી, ઓકે. રાજસ્થાનમાં કેટલી બધી બોલીઓ આવી છે. અહીં રાજસ્થાની ભાષા નથી, છે રાજસ્થાની ના, એમાં 4-5-6 ખબર નહીં કેટલી બધી એમ જબરજસ્ત બોલીઓ આવેલી, પણ તે ભાષાનું સ્થાન પ્રાપ્ત કરી નથી હજુ તો, બરાબર. રાજસ્થાનના લોકો, મારવાડ લોકો વધારે રહેતા હોય તો મારવાડી ભાષા એમની ભાષામાં બોલતા હોય, એમની બોલીમાં બોલતા હોય, પણ ત્યાં એ ભાષા નથી, ઓકે.
બંધારણ મુજબ 22 ભાષાઓ બંધારણની માન્ય ભાષાનો માન્ય એટલે કે હા આ લીગલ ભાષા છે, આ ભાષા તમે બોલી શકશો, કંઈ પણ જગ્યાએ કોર્ટમાં જાઓ અથવા સિમ્પલ ભાષામાં સંસદમાં આ ભાષા બોલી શકો છો. અમે મને ખબર પડવી જોઈએ પણ ઓકે. ના ખબર પડે તો કોઈ તમારો ટ્રાન્સલેટર રાખવાનો કે જે એને સમજતી ભાષામાં એ ટ્રાન્સલેટ કરે. જે આ પ્રમાણે છે: અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાળી, મેથીલી, બોડો, સેન્થાલી અને ડોગરી. ઓકે. હવે આ ભાષા યાદ કરીએ તેની માટે આખો ભારતનો નકશો યાદ કરવો પડે, બરાબર છે. આ નકશો યાદ કરવાની મેં ટ્રિક્સ આપેલી છે, તો એ હું ફરીથી આપીશ અને તમને થઈ શકે તો આખી ભાષા યાદ કરાવીશ. ભાષા સંસ્કૃતિને ટકાવે છે અને ભાષાઓ ભારતની આગવી ઓળખ છે. કેમ સંસ્કૃતિને ટકાવે છે? તો કે મરાઠી તમારી કોઈક અલગ સંસ્કૃતિ હોય, જેમ કે મરાઠી ભાષાની અલગ સંસ્કૃતિ છે ને, તેમની સાડીને એ બધું અલગ હોય, જેમ કે સાડીનો પહેરવેશ એ બધાનો અલગ હોય, બરાબર છે. પુરુષોનો પોશાક કંઈક અલગ હોય, પછી એમની બોલી આખી અલગ પડતી હોય, સોરી એમની ભાષા અલગ પડતી હોય, તો એમના સંસ્કારો આગળ ટ્રાન્સફર કરતા હોય છે, એમના અલગ અલગ તહેવારો એ આગળ ટ્રાન્સફર કરતા હોય છે. ઓકે. જેમ કે તહેવાર આવવાનો છે ગણપતિ બાપ્પા મોરયા, તો સૌથી વધારે મહારાષ્ટ્રમાં ઉજવાય છે, મુંબઈ છે રાજા, બરાબર. આખા ભલે ભારતમાં ઉજવાય પણ સૌથી વધારે ત્યાં ઉજવાય છે. ઓકે. ચલો. દરેક ભાષામાં અનેક બોલીઓ, મેં કીધું ને બોલીઓ હોય છે, આ ધ્યાન રાખવાનું હે ને. ભાષા અલગ છે ને બોલીઓ અલગ છે. જેમ કે વાત કરું ગુજરાતીને, તો એમાં ઘણી બધી બોલીઓ પડતી હોય છે. કાઠિયાવાડી છે, જામનગર સાઈડની છે, અહીંયા આપણે ભરૂચની છે, તો અલગ અલગ બોલીઓ છે હે ને. જેમ કે અલગ જગ્યાએ અમુક જગ્યાએ પાંચ નહીં કહે, પોંચ કહેશે, પાણી નહીં કહે, પોણી કહેશે. બલોદમાં થાય છે ને, પાંચ નહીં પોંચ કહે. કેટલા રૂપિયા લાય? તો કે 5 રૂપિયા લાય ને મારા બાકી છે. પછી પાણી નહીં કહે, પોણી કહેશે. શું કહેશે? પોણી કહેશે. ખબર છે ને? હા, એને કાઠિયાવાડમાં ઘણું બધું હોય. જેમ કે નાળિયેરી, પેલું નાળિયેર આવે છે, પેલું નાળિયેરમાં શું આવે? તરોપો આવે છે. તો તરોપો નહીં કે ત્રોપો કહેશે, ત્રોપો. મેં કીધું આ હું મારો મિત્ર એક હતો એવો, તરોપો નહીં ત્રોપો. હવે જબરજસ્ત બોલે એ લોકો. ચાલો. પોશાક. ભારતીય લોકોના પોશાકમાં અનેક પ્રકારની વિવિધતા, અલગાવપણું જોવા મળે. વિવિધતા અલગ અલગ જોવા મળે છે અને પોશાકના કારણે દરેક પ્રદેશની ઓળખ ઊભી થાય છે. જેમ કે પંજાબી, એમનું આખું અલગ સૂટ ને બધું હોય. રાજસ્થાની, ગુજરાતી વગેરે પોશાક. ધર્મ આધારિત પોશાકમાં પણ સાંસ્કૃતિક વિવિધતા જોવા મળશે. ધર્મ આધારિત, બરાબર છે. જેમ કે મુસ્લિમમાં બુરખો, શીખોમાં પાઘડી વગેરે વગેરે. ખોરાક. પ્રદેશના અનાજના ઉત્પાદનની અસર લોકોના ખોરાક પર પડે છે. પ્રદેશના અનાજના ઉત્પાદન પર, જેમ કે આપણે જો દરિયા કિનારા એરિયામાં રહેતા હોય, એ લખેલું છે. જો દરિયા કિનારા પ્રદેશોમાં રહેતા એટલે ચોખા ત્યાં વધારે થાય, બરાબર છે. ડાંગરને શું જોવે? પાણી વધારે જોવે. ઓકે. અને માછલી સરળતાથી પ્રાપ્ત થતા હોવાથી સમુદ્ર કિનારા નજીક રહેતા લોકોનો મુખ્ય ખોરાક શું છે? ભાત અને માછલી છે, ફિશ છે, બરાબર છે. જે પ્રદેશમાં ઘઉં, જુવાર, બાજરી વગેરેનું ઉત્પાદન વધુ થાય છે ત્યાંનો મુખ્ય ખોરાક કયો છે? ઘઉં. કેમ કે આ બધું ક્યાં થાય છે? પંજાબમાં બધું થાય છે ને. પંજાબમાં ઘઉં છે, પછી ચોખા પણ વધારે થાય છે, બરાબર. બાજરી ને બધું વધારે થાય છે. પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે. દાખલા તરીકે આપણે જતા હોય છે જેમ કે કઈ હોટલ કાં તો કંઈ જતા હોય છે. જેમ કે હું વાત કરું, મારે અહીંથી રાજસ્થાન જવું છે, રાજસ્થાન જઈને મારે રાજસ્થાન નહીં ખાવું, ગુજરાતી જ ખાવું છે, તો હું કહેશે ગુજરાતી થાળી મળશે? હિન્દીમાં બોલીશ, ગુજરાતી થાળી મિલેગી, બરાબર. ત્યાં જઈને હું ગુજરાતી ખાવું, વિચારો કેવો એમ ઓકવર્ડ માણસ કહેવાય રાજસ્થાનમાં જઈને. ઓકે. પંજાબી, ગુજરાતી થાળી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. સાઉથ ઇન્ડિયનમાં જેમ કે ઇડલી છે, ઢોસા છે, ખબર પડે. ચાલો. ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. ધાર્મિક વિચારધારા, દાખલા તરીકે જૈન ખોરાક. હવે વાત કરીએ જેમ કે જૈન ખોરાક કેવો હોય છે? તો કે સાદી ભાષામાં દેખવા જાય ને તેમાં ડુંગળી, લસણ એ બધું હોતું નથી. પછી બીજું કંઈક ઉદાહરણ આપો છો. જો હવે જૈનનું બીજું એક વાત કહું, જૈનમાં ડુંગળી લસણ નહીં હોતું, બરાબર. બીજા ઘણા ફૂડ આવે છે. જેમ કે વાત કરું તો પ્રેમાનંદ મહારાજે કીધું કે ડુંગળી લસણને ટાળવી જોઈએ. તે વૈષ્ણવ ભોજન કહેવાય, સાત્વિક ભોજન કહેવાય, બરાબર છે. ઘણા બધા એમાં ડુંગળી લસણ ને એ બધું ના હોય જે અલગ અલગ તત્વો આપણા શરીરમાં પેદા કરતા હોય, તામસિક ને એ બધા. આધુનિક સમયમાં પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. અને વાત કરીએ તો જેમ કે પંજાબી ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ આખા દુનિયામાં ફેમસ છે, બરાબર. જીવન નિર્વાહની રીતો, મતલબ એ કેવી રીતના જીવે છે તે, કે આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવી પોતાની અને કુટુંબની જરૂરિયાતો સંતોષે છે, પૈસાની બાબતે, બરાબર. તો જીવન નિર્વાહની અનેક રીતો વ્યક્તિ પોતાની શક્તિ અને કૌશલ્ય અનુસાર રોજીરોટી મેળવવા માટે પ્રયત્ન કરે છે. જેમ કે વાત કરું, મને ફક્ત અત્યારે ખાવાનું બનાવવા આવે છે તો આખી દુનિયામાં ટકી જઈશ, ખબર પડે છે. કેમ કે આખી દુનિયાને ખાવાનું ભાવતું હોય કે ના ભાવતું હોય? ભાવતું હોય, બરાબર છે. રોજગારના કારણે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે અને આ સ્થળાંતરના કારણે સંસ્કૃતિનો ફેલાવો થાય છે. જેમ કે મને ખાવાનું બનાવતા આવડે છે તો હું અને મારી વાઈફને છોકરાને બધા હાથે જશે, હું ત્યાં આગળ જઈશ. પછી મને એવું લાગે કે મારો એક મિત્ર પણ છે ઇન્ડિયામાં, તો તેને બોલાવો, એને ખાવાનું બનાવતા સારું આવડે છે, તો હવે એ પણ ત્યાં આવશે. ત્યાં અલગ અલગ સંસ્કૃતિ ફેલાશે.
અને ભૌગોલિક સંસ્કૃતિમાં વૈવિધ્યમાં વધારો થાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આના કારણે આપણે દેખવા જઈએ તો કે સ્થળાંતરના કારણે રાષ્ટ્રની એક્યની ભાવના જળવાય છે. જેમ કે હું ગુજરાતમાંથી જઈશ રાજસ્થાનમાં, તો ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવાના ત્યાં આપણે એકતા વધવાની છે. બરાબર, સરખી રીતે ગુજરાતના ગરબા છે અને પતંગોત્સવ સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર પરના સાંસ્કૃતિક વૈવિધ્યના શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમ કે વાત કરું તો કે 14મી જાન્યુઆરી છે ને, તો કે ઘણા બધા લોકો, ઘણા દેશના લોકો છે ને આપણા દેશમાં આવતા હોય છે. ક્યાં આવતા હોય છે? તો કે અમદાવાદમાં આવતા હોય છે. કેમ? તો કે ત્યાં પતંગોત્સવ ઉજવાય છે અને ફક્ત આપણા દેશના નહીં આવતા, બીજા ઘણા બધા દેશના લોકો ત્યાં આગળ આવતા હોય છે. કેમ? તો કે પતંગોત્સવમાં વખત ત્યાં પતંગ ચગાવવા આવતા હોય છે, મોટી મોટી પતંગને બધું ચગાવતા હોય છે. તો આના કારણે થાય છે શું કે ગરબા અને પતંગોત્સવ સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તરે પરના સાંસ્કૃતિક વિવિધતાના શ્રેષ્ઠ એટલે કે સારામાં સારા ઉદાહરણ છે. ગરબા પણ ઘણી બધી જગ્યાએ થાય છે. બરાબર, તો એક સવાલ છે ને આ આખો સવાલ કમ્પ્લીટ મોડે કરવાનો છે અને ઇઝી સવાલ છે, અઘરો જરાય નથી, ખાલી તમારે વારંવાર વાંચવાનો છે અલગ અલગ રીતે. ઓકે, તો આટલું થયું આજે.